દોસ્તો આપણને ઘણું કન્ફ્યુઝન હોય છે આપણા સ્કિન ટાઈપને લઈને. તો આપણને એવું હોય છે કે મારી સ્કિન ટાઈપ કયું છે, મારે એક્ઝેક્ટલી કયા પ્રોડક્ટ્સ યુઝ કરવાના સ્કિન માટે. તો આજે હું તમને એક સરળ રીત બતાવું છું જે તમે ઘરે કરી શકો છો અને તમે જાણી શકો છો કે તમારી સ્કિન ટાઈપ કઈ છે. સો એની માટે તમારે ફક્ત પહેલાં એ કરવાનું છે કે તમારું ફેસ જે છે એ તમારા નોર્મલ ફેસ વોશ અથવા ક્લેન્ઝરથી વોશ કરી લેવાનું. 30 મિનિટ સુધી તમારે કંઈ જ એપ્લાય નહીં કરવાનું, તમારે ખાલી વેઇટ કરવાનું. 30 મિનિટ પછી જો તમને એવું લાગે કે મારા ફેસ પર ઓઇલ થઈ ગયું છે, મારું ફેસ ચમકે છે, દેટ મીન્સ તમારી સ્કિન ઓઇલી છે. સેકન્ડ સ્કિન, જો તમને એવું લાગતું હોય કે ફક્ત તમારા ટી ઝોન ઉપર જ ઓઇલ છે કે એ જ ચમકે છે અને બાકીનો ફેસ જે છે એ ડ્રાય છે અથવા નોર્મલ છે, તો તમારી સ્કિન જે છે એ કોમ્બિનેશન સ્કિન ટાઈપ છે. ત્રીજી સ્કિન ટાઈપ, જો તમને ફેસ વોશ કર્યા પછી આમ લાગે છે કે સ્કિન મારી બહુ જ ખેંચાય છે કે સ્કિન ઉપરથી થોડીક સ્કિન નીકળે છે, દેટ મીન્સ તમારી સ્કિન ટાઈપ ડ્રાય સ્કિન છે. ફોર્થ સ્કિન ટાઈપ જે છે કે તમે જ્યારે પણ કંઈ લગાડો છો અને તમારી સ્કિનમાં ખંજવાળ થઈ જાય છે કે રેડનેસ ઇઝીલી થઈ જાય છે, દેટ મીન્સ કે તમારી સ્કિન ટાઈપ સેન્સિટિવ સ્કિન છે. અને ફિફ્થ, કે જો તમને એવું લાગતું હોય કે ફેસ વોશ કર્યા પછી પણ મારી સ્કિન વધારે ઓઇલી નથી કે વધારે ડ્રાય નથી, એકદમ નોર્મલ લાગે છે, બેલેન્સ્ડ લાગે છે, દેટ મીન્સ તમારી સ્કિન ટાઈપ નોર્મલ સ્કિન છે. આ રીતે તમે ઘર બેઠા જ જાણી શકો છો કે તમારી સ્કિન ટાઈપ કઈ છે અને એના એકોર્ડિંગ તમે સ્કિન પ્રોડક્ટ્સ ચૂઝ કરી શકો છો. થેન્ક યુ.